ડાંગરના પાકને નુકસાન થતાં ખેતી વિસ્તરણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે. આ મામલે ડાંગરના પાકને નુકસાન થયું છે તે મુદ્દે ખેતી વિસ્તરણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે. એક સપ્તાહ અંદર વરસાદ પડશે તો સર્વે કરાશે, આ પ્રકારની વાત કરવામાં આવી છે. સર્વે બાદ નુકસાની અંગે રિપોર્ટ જાહેર કરવામાં આવશે. તો ડાંગર પાકને નુકસાન મુદ્દે ખેતી વિસ્તરણ અધિકારીની સ્પષ્ટતા. એક સપ્તાહ અંદર વરસાદ પડશે તો સર્વે કરાશે, સર્વે બાદ નુકસાની અંગે રિપોર્ટ કરાશે જાહેર. ઉલપાડ તાલુકામાં 13,000 હેક્ટર ડાંગરનું વાવેતર. હાલમાં મંડળીઓને સુકાયેલી ડાંગર લેવાની સૂચના આપવામાં આવી છે. સિઝનની અંદર 13,000 હેક્ટર ઉપર વાવેતર હતું અને તેની અંદર 30% જેટલું ભાત કપાઈ ગયેલું છે અને બાકીનું નુકસાનના પગલે ખેડૂતોનું નુકસાન કેટલું છે તે સચોટ કહી શકાય તેમ નથી, પરંતુ તેનો અમે સર્વે દ્વારા અઠવાડિયાની અંદર વરસાદ જે પડશે એ પ્રમાણે આંકડા લઈને રિપોર્ટ કરી દઈશું સરકાર. જે સુકાયેલું ડાંગર છે તેઓને ખેડૂતોને સલામતીના ભાગરૂપે પ્રચાર પ્રસાર કરીને લેવાની સૂચના આપેલી છે. તેમ છતાં તેવું પલળેલું હોય તો 2-3 દિવસની અંદર એવો ફૂગાવો નીકળેલું હોય અને જેનો ફૂટાવ નીકળતા આપણે નુકસાન ગણી શકીએ છીએ.